ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત હશો. તો ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સના વિષયની અંદર આપણે ભણવાનું છે હાફ વેવ રેક્ટિફાયર. 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે હાફ વેવ રેક્ટિફાયર, બરાબર. તો આપણને રેક્ટિફાયર વિશે બેઝિક નોલેજ છે કે ભાઈ રેક્ટિફાયર શું કાર્ય કરે છે, તો કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે, બરાબર. હવે એની અંદર આપણે પહેલા નંબરનું રેક્ટિફાયર ભણવાનું છે હાફ વેવ રેક્ટિફાયર. તો હાફ વેવ રેક્ટિફાયરની સર્કિટ તમને ડ્રો કરેલી છે. હવે આ સર્કિટ તમારે વ્યવસ્થિત રીતે એકદમ પ્રોપર ડ્રો કરવાની છે. અહીંયા તમે જુઓ છો તો આપણી પાસે ટ્રાન્સફોર્મર છે, બરાબર. આ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, તો કે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, એને આપણે સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે. અને અહીંયા તમે જુઓ તો કે આપણે આવી રીતના ડાયોડ ડી કનેક્ટેડ છે. આ એનો એનોડ છેડો છે, અહીંયા આપણી પાસે કેથોડ છેડો છે અને એને લોડની સાથે કનેક્ટ કરેલું છે, બરાબર. હવે આ પ્રકાર તમારે પ્રોપર એકદમ સર્કિટ ડ્રો કરવાની થશે એટલે તમારું એમ સમજી લો કે 50% કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે વર્કિંગની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે શું કરવાનું છે, તો કે આપણી પાસે બે હાફ સાયકલ છે, એક પોઝિટિવ હાફ સાયકલ, એક નેગેટિવ હાફ સાયકલ. તો કે અહીંયા મેં એસી સપ્લાય આપેલી છે એટલે ઉપરની જે સાયકલ છે એને પોઝિટિવ હાફ સાયકલ કહેવામાં આવે છે અને નીચેની જે સાયકલ છે એને નેગેટિવ હાફ સાયકલ કહેવામાં આવે છે, બરાબર. હવે સૌથી પહેલાં જો તમારે વર્કિંગ કેવી રીતના લખવાનું છે, તો પોઝિટિવ હાફ સાયકલની અંદર આપણે અહીંયા બે ટર્મિનલ નામ આપેલા છે, એ અને બી. તો સૌથી પહેલાં આપણે લખવાનું છે એ ટર્મિનલ છે પોઝિટિવ હાફ સાયકલની અંદર, એ ટર્મિનલ છે એ પોઝિટિવ તરીકે વર્તે છે અને બી ટર્મિનલ છે એ નેગેટિવ તરીકે વર્તે છે. એ ટર્મિનલ પોઝિટિવ તરીકે એટલે આ જે ટર્મિનલ છે એ પોઝિટિવ તરીકે અને બી ટર્મિનલ છે એ નેગેટિવ તરીકે વર્તે છે. તો એનો મતલબ એવો થયો કે ડાયોડ છે ને એ ફોરવર્ડ બાયસ થશે. ડાયોડ છે એ કેવો થશે? ફોરવર્ડ બાયસ થશે. હવે ડાયોડ ફોરવર્ડ બાયસ થશે તો એનો મતલબ એવો થયો કે કરંટ ફ્લો થશે, બરાબર. કરંટ આપણો ફ્લો થશે. કરંટ ફ્લો થશે તો એનો મતલબ કે આપણને આઉટપુટ મળશે, બરાબર. આટલી વસ્તુ ખાસ તમારા મગજની અંદર રાખવાની છે. હવે અહીંયા તમે જો તો કરંટની ડાયરેક્શન કઈ રીતના હશે, તો કરંટ છે એ ટર્મિનલમાંથી નીકળશે અહીંથી, બરાબર. ત્યાર પછી આપણે એનોડમાં જશે, એનોડમાંથી કેથોડમાં, અથવા તમે ડાયરેક્ટ આવી રીતના ડાયોડ ડી પણ લખી શકો છો, બરાબર. કેથોડમાંથી કેમાં જશે, તો કે એક્સ ટર્મિનલ, લોડના એક્સ ટર્મિનલમાંથી વાય ટર્મિનલ અને વાય ટર્મિનલમાંથી ક્યાં જશે? બી ટર્મિનલ ને બી ટર્મિનલથી એ ટર્મિનલ. આવી રીતના તમે અહીંયા જોશો તો કરંટ છે એ આપણો આવી રીતના પ્રોપર આ રીતના કરંટ ફ્લો થશે, બરાબર. આ પોઝિટિવ હાફ સાયકલની વાત થાય છે. હવે અહીંયા તમે જુઓ તો ડાયોડ છે એ ડાયોડ કઈ રીતના વર્ક કરશે, તો કે ક્લોઝડ સ્વિચ તરીકે વર્કશે. એટલે અહીંયા આપણે પોઝિટિવ હાફ સાયકલની અંદર તમે જુઓ તો કે આપણે બીજા નંબરનું આપણે ડાયાગ્રામ ડ્રો કરું તમને, તો કે અત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ છે. ફોરવર્ડ બાયસ છે એનો મતલબ શું થયો, તો કે ડાયોડ આપણો ક્લોઝડ સ્વિચ તરીકે વર્કશે તો જ કરંટ ફ્લો થશે. ખાસ મગજની અંદર તમારે યાદ રાખવાનું છે. હવે એના પછી જોઈએ તો કે નેગેટિવ હાફ સાયકલની વાત કરીએ. નેગેટિવ હાફ સાયકલની વાત કરીએ તો હવે જેટલું પોઝિટિવ હાફ સાયકલમાં આપણે લખ્યું ને એનું બધું ઊંધું કરી નાખો. તો એનો મતલબ કે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એટલે કે આ એસી સાયકલની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એ ટર્મિનલ છે એ નેગેટિવ તરીકે વર્તશે, બી ટર્મિનલ છે એ પોઝિટિવ તરીકે વર્તશે, બરાબર. હવે ડાયોડ છે એ રિવર્સ બાયસ તરીકે વર્તન કરશે. ડાયોડ રિવર્સ બાયસ તરીકે વર્તન કરશે તો એનો મતલબ કે કરંટ ફ્લો થશે નહીં. આપણને ખબર છે કે ભાઈ જ્યારે આપણે ડાયોડ રિવર્સ બાયસ હોય તો કોઈ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી. એનો મતલબ એવો થઈ ગયો કે ડાયોડ અત્યારે ઓપન સ્વિચ તરીકે વર્તશે, બરાબર. એટલે અહીંયા હું તમને બીજી ડાયાગ્રામ બતાડું તો ડાયોડ આપણે આવી રીતના ઓપન સ્વિચ તરીકે વર્તન કરશે તો એનો મતલબ કે અહીંથી કરંટ ફ્લો જ નહીં થાય. તો આપણને આઉટપુટ શું મળશે? આઉટપુટ મળશે 0, બરાબર. તો કે આપણને કોઈ આઉટપુટ મળતું નથી એટલે કે નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ નથી મળતું, ઓનલી પોઝિટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળે છે. એટલે જ આ રેક્ટિફાયરનું નામ આપ્યું હાફ વેવ રેક્ટિફાયર. સાવ સિમ્પલ વસ્તુ, બરાબર. એટલે આ રીતના તમારે વર્કિંગ લખવાના છે, પોઝિટિવ હાફ સાયકલ ને નેગેટિવ હાફ સાયકલ, બરાબર. આ આકૃતિ તમને સમજવા માટે જે પરીક્ષાની અંદર કંઈ ડ્રો કરવાની જરૂર નથી. આ પોઝિટિવ હાફ સાયકલની વાત છે અને આ આપણી નેગેટિવ હાફ સાયકલની વાત કરી છે. એટલે તમને મગજની અંદર બેસે કે ભાઈ શું કામ આપણે કરંટ ફ્લો નથી થતો, ડાયોડ છે એ ઓપન સ્વિચ તરીકે વર્તે છે. હવે અહીંયા તમે જુઓ તો કે આપણે અહીંયા વેક્ટર આપણે શું કહેવાય કે વેવફોર્મ ડ્રો કરવાના છે. વેવફોર્મની અંદર શું કરવાનું છે, તો કે આ આપણી પોઝિટિવ હાફ સાયકલ છે, નેગેટિવ હાફ સાયકલ. તો પોઝિટિવ હાફ સાયકલમાં આપણને આઉટપુટ મળશે પણ નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળશે નહીં, કારણ કે અહીંયા આપણે ઓપન સ્વિચ તરીકે વર્તન કરે છે. પાછી જ્યારે બીજા નંબરની પોઝિટિવ હાફ સાયકલ આવે છે ત્યારે આપણને આઉટપુટ મળશે પણ નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ નહીં મળે. સેમ વસ્તુ આવી રીતના હર પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આપણને આઉટપુટ મળતું જશે પણ નેગેટિવ હાફ સાયકલમાં આપણને આઉટપુટ મળશે નહીં. એટલે અહીંયા આપણે લખી શકીએ 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ, બરાબર. આવી રીતના કન્ટિન્યુ સાયકલ રિપીટ થતી રહેશે, બરાબર.
તો અહીંયા તમને પોઝિટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળે છે, નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ નથી મળતું. આ વેવફોર્મ પ્રોપર દોરશો એટલે તમને 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય તો પ્રોપર તમને 7 માર્ક મળી જાય. બરાબર. હવે આ રીતના તમારે હાફ વેવ રેક્ટિફાયર લખવાનું છે. સેમ એના પછી તમે જુઓ તો આપણે હવે ફૂલ વેવ રેક્ટિફાયર જોવાનું છે. બરાબર. તો એના વર્કિંગ પણ સેમ છે, પણ પહેલાં પ્રોપર આનો સ્ક્રીનશોટ લઈ લખી લ્યો. ન સમજાય તો 1-2 વખત વિડીયો જોઈ લ્યો, ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આપણે ફૂલ વેવ રેક્ટિફાયર જોઈએ. ચાલો.